નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે તારીખ 15/3/2026 રવિવાર છે। આજે આપણે ખેડા માતર રોડ ઉપર આવેલા વાવવાળા ખોડિયાર માતાજીના દર્શને આવ્યા છીએ। દર રવિવારે અહીંયા મેળા જેવો માહોલ હોય છે અને આપણે મોર્નિંગમાં અત્યારે આવ્યા છીએ અને રવિવાર છે એટલે સવારથી ધીરે ધીરે દર્શનાર્થીઓ આવે છે, જાય છે અને મોડી સાંજ સુધી દર્શનાર્થીઓ આવતા હોય છે। આ ઉપરાંત માતર અને ખેડા તરફથી અનેક લોકો પગપાળા પણ દર રવિવારે માતાજીના દર્શને આવતા હોય છે। મિત્રો, અત્યારે થોડો ઉનાળાનો સમય છે ને ગરમી પણ જબરજસ્ત પડે છે, એટલે આજે આપણે માતાજીના દર્શને આવ્યા તો સરસ દર્શન તો થયા, પરંતુ એક વસ્તુ આપણે જોયું કે અત્યારે સિઝનેબલ ફ્રૂટ્સ એટલે કે તરબૂચનો પ્રસાદ અહીં મોટા પ્રમાણમાં રાખવામાં આવ્યો હતો। એટલે આપણે જે પરંપરાગત પ્રસાદ હોય એ તો હોય છે અહીંયા આગળ, પરંતુ આજે આ સિઝનેબલ ફ્રૂટ્સ તરબૂચનો પ્રસાદ હતો એટલે એ આપણે ખાસ શૂટ કર્યું છે। જો મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ધીરે ધીરે દર્શનાર્થે આવી રહ્યા છે અને માતાજીની પ્રતિમા છે, એની સામે જ આ માતાજીનું વાહન મગર છે અને શ્રદ્ધાળુઓ બધા ધીરે ધીરે દર્શનાર્થે આવી રહ્યા છે। ખાસ કરીને યુવા પેઢી ખૂબ જ શ્રદ્ધા અને આસ્થા સાથે અહીંયા ચાલતા આવતા હોય છે અને દર્શન કરતા હોય છે। આપણે પણ દર્શન કર્યા છે અને થોડું શૂટ કર્યું છે। જો કોઈ શ્રદ્ધાળુ છે તો સરસ ચુંદડી માતાજી માટે લાવ્યા છે અને પૂજારી શ્રી છે તો જો માતાજીને ચુંદડી અર્પણ કરી રહ્યા છે। આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં ફૂલહાર છે, બધા જે લઈને આવે દરેક હાર અહીંયા માતાજીને પહેરાવવામાં આવે છે અને માતાજીને જે પહેરાવ્યા છે એ હારને એ ઉપરથી તમને ખ્યાલ આવે કે કેટલી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ત્યારે દર્શનાર્થે આવી ગયા છે અને હજુ ધીરે ધીરે બધા દર્શનાર્થીઓ આવી રહ્યા છે। મિત્રો, હિન્દુ પરંપરા પ્રમાણે કોઈપણ દેવસ્થાનમાં આપણે તિલક કરવાનું ખૂબ જ મહત્ત્વ હોય છે। આ આપણી સંસ્કૃતિ છે, આપણી સભ્યતા છે। મંદિરે દેવસ્થાને જઈએ તો તિલક કરવાનું જ હોય છે, પરંતુ તમે તમારા ઘરે તમારા ઘરના દેવસ્થાનમાં દર્શન કરી અને કપાળ પર તિલક કરો તો એનાથી તમને સારા સુકનનો અહેસાસ થશે અને તમારા કપાળમાં જો તિલક હશે તો તમારી પર્સનાલિટી કંઈક અલગ જ પડશે, તમારી ઇમ્પ્રેશન સારી છાપ સામેવાળા વ્યક્તિ ઉપર પડશે। એટલે અવશ્ય તિલક લગાવો। મોટી સંખ્યામાં બધા શ્રદ્ધાળુઓ છે, વિવિધ પ્રસાદ નૈવેદ્ય લઈને આવે છે અને માતાજીને અર્પણ કરે છે અને બીજી પ્રસાદ ઘરે લઈ જાય છે અને એની પરંપરા પ્રમાણે બધા ફૂલહાર લેતા જ આવતા હોય છે। એટલે માતાજીને માલ્યાર્પણ કરી અને શુભ સુકનનો અહેસાસ શ્રદ્ધાળુઓ કરતા હોય છે। જો નાના બાળકોને પણ લઈને દર્શન કરાવી અને નાનપણથી જ ધર્મ સંસ્કારોનું સિંચન કરવામાં આવે છે અને સાથે તરબૂચનો સરસ પ્રસાદ ગ્રહણ કરે છે। ઉનાળો છે, જબરજસ્ત ગરમી જેવું માહોલ છે અને એવા માહોલમાં અનેક શ્રદ્ધાળુઓ હવે તરબૂચ પણ લાવે છે અને તરબૂચનો પ્રસાદ અહીંયા માતાજીને ધરાવવામાં આવે છે અને પછી એ તરબૂચનો પ્રસાદ છે એ બધા શ્રદ્ધાળુઓ આવે છે એમને વિતરણ કરવામાં આવે છે। અને આ દ્રશ્ય આપણે જોયું એટલે આપણને પણ એક સરસ આઈડિયા આવ્યો। આપ પણ જ્યારે ખોડિયાર મંદિરે દર્શન કરવા જાઓ તો તરબૂચનો પ્રસાદ અથવા સિઝનેબલ ફળનો પ્રસાદ નૈવેદ્ય અર્પણ કરી શકો છો। અહીંયા જૂની જે પ્રાચીન વાવ છે એ વાવ દર્શન આપણે કરી રહ્યા છીએ। અનેક શ્રદ્ધાળુઓ અહીંયા નીચે ઉતરી અને વાવનું પાણી માથે ચડાવે છે અને વાવની અંદર સિક્કા પણ નાખે છે, બધા કોઈન્સ। અને મંદિરની પાછળ જ ગોખ છે, ત્યાં ખોડિયાર માતાજીની સરસ સિરીઝવાળી તસવીર રાખવામાં આવી છે। જો હજુ અહીંયા બધા જે દર્શન કરે છે, તિલક કરે છે, લાલ કંકુનું સરસ તિલક કરે છે અને પછી માતાજીને દર્શન કરે છે। અહીંયા જે તરબૂચનો પ્રસાદ રાખવામાં આવ્યો છે એ પ્રસાદ ગ્રહણ કરે છે। મંદિરના આંગણામાં એટલે પ્રાંગણમાં જ યજ્ઞકુંડ પણ બનાવવામાં આવ્યો છે અને ત્યાં હમણાં મોડા હવન પણ થશે અને જે તે શ્રદ્ધાળુએ શ્રીફળ હોમવાની બાધા રાખી હોય તો એ યજ્ઞકુંડમાં શ્રીફળ હોમે છે। અહીંયા સરસ નાનકડી માતાજીની પ્રતિમા રાખવામાં આવી છે અને શ્રદ્ધાળુઓ પહેલાં ત્યાં દર્શન કરે છે અને પછી નિજ મંદિરમાં દર્શન માટે જતા હોય છે। પરંતુ તે પૂર્વે અહીંયા જે વાવવાળા પરચધારી ખોડિયાર માતાજીનું સ્થાનક બનાવ્યું છે ત્યાં શ્રદ્ધાળુઓ દીવો પ્રગટાવી અને પોતાના મનોરથ પૂર્ણ કરતા હોય છે, એટલે એના માટે એ સ્થાનક બનાવવામાં આવ્યું છે। મંદિરની બાજુમાં જ આ સરસ
ખોડિયાર પાન હાઉસ છે, પરંતુ ત્યાં માતાજીના મંદિરમાં જે નૈવેદ્ય અર્પણ કરવાનું હોય, ચૂંદડી હોય, અગરબત્તી હોય, એ બધું વેચાણ અહીંયા થાય છે. અને અહીંયા બાજુમાં જ સરસ બળિયાદેવનું મંદિર આવેલું છે, અને એ પણ હમણાં સરસ ભવ્ય એના પાટોત્સવ ઉજવાયો હતો. એટલે આજે રવિવાર છે ને, રવિવારે માતાજીના દર્શને અનેક લોકો આવતા હોય છે, અનેક શ્રદ્ધાળુઓ આવતા હોય છે. અને સાથે રવિવાર છે એટલે બળિયાદેવનો પણ વાર કહેવાય છે. એટલે આ બળિયાદેવનું સરસ બાજુમાં મંદિર છે, તો બળિયાદેવના દર્શને પણ બધા આવતા હોય છે. અને અહીંયા પેલું ઠંડુ ખાવા, આપણે ટાઢું ખાવા જે કહે છે, એ પણ અહીંયા બધા લોકો આવીને ખાતા હોય છે, શ્રદ્ધાળુઓ. અને એ માટે સરસ જો શેડ, હમણાં જ આ પતરાનો શેડ બનાવાયો છે. અને અહીંયા પણ રવિવારે બાળકોની જે બાધા રાખી હોય તો એ બધા શ્રદ્ધાળુઓ બળિયાદેવના દર્શન કરવા આવે છે. અને બાપજી તરીકે પણ બળિયાદેવ ખૂબ જ શ્રદ્ધાળુઓમાં પ્રિય છે. બાજુમાં જ ખોડિયાર મંદિરની બાજુમાં જ આ બળિયાદેવનું સરસ મંદિર છે. અને અહીંયા બહુ સરસ વ્યવસ્થા ધીરે ધીરે કરાઈ રહી છે. તમે જુઓ, બેઠક વ્યવસ્થા પણ સરસ છે. અને અહીંયા પાછળ જો ગાર માટીનું, એટલે છાણ ને ગોરાડું માટીથી લીપણ કરી અને સરસ એ આંગણું સજાવાયું છે. અને બેઠક વ્યવસ્થા પણ ખૂબ જ સરસ છે. પીવાના પાણીની વ્યવસ્થા પણ અહીંયા સરસ કરવામાં આવે છે. અને સામે ખોડિયાર મંદિરે પણ લગભગ કેટલા બધા જગ સામે દેખાય છે, બ્લુ કલરના જગ, એ બધા મોટી સંખ્યામાં જગ પાણીના અહીંયા રાખવામાં આવે છે. અને એટલી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે. આપણે ઘણા બધા મોર્નિંગમાં આવ્યા છીએ. હવે આ બધો એરિયા ડેવલપ થઈ રહ્યો છે, જુઓ સરસ કરણ છે. અને ધીરે ધીરે બાગ બગીચાને એવું બધું બનશે. અને હમણાં જાગૃત થયેલું દેવસ્થાન છે. આ ખેડા માતર રોડ છે. અને અહીંયા વાવવાળા ખોડિયાર માતાજીનું સરસ મંદિર છે. બાજુમાં અહીંયા બળિયાદેવનું સરસ મંદિર છે. અને અહીંયા વડ અલગ અલગ રોપવામાં આવે છે, એટલે પંચવટી પણ અહીંયા સરસ બની જશે. અને આ દેવસ્થાન અત્યારે ખૂબ જ જાગૃત થયેલું છે. અને આપણે રવિવારે દર્શન કરવા આવીએ છીએ. સાથે આપ સૌના માટે પણ આ વિડીયો ખાસ શૂટ કરી અને આપણે શેર કરીએ છીએ. દરરોજ ધર્મસ્થાનના આપણે મુલાકાત લઈ અને એના વિડીયો શેર કરીશું. આજે વાવવાળા ખોડિયાર માતાજીએ સિઝનેબલ તરબૂચના પ્રસાદનો વિડીયો શેર કર્યો છે. આ વિડીયો આપને ગમે તો લાઈક કરો, શેર કરો, અને જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય ખોડિયાર.